નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 1 જૂન 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરતા હો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો, 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે મ્યુનિક વર્લ્ડ કપમાં ઈશા સિંહે કઈ ઇવેન્ટમાં વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો? તો જવાબ આવશે 25 મીટર પિસ્તોલ. કઈ ઇવેન્ટ? 25 મીટર પિસ્તોલમાં. તો જર્મનીનું મ્યુનિક છે, ત્યાં આયોજિત ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશન વર્લ્ડ કપમાં ભારતની 21 વર્ષની શૂટર છે ઈશા સિંહ, જેઓ તેલંગાણાથી બિલોંગ કરે છે. એમણે મહિલાઓની 25 મીટર પિસ્તોલ ઇવેન્ટની અંદર શાનદાર પ્રદર્શન કરીને ગોલ્ડ મેડલ જીત્યો છે. ઈશા સિંહે ફાઇનલમાં 43 પોઈન્ટનો સ્કોર કરીને નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. તેમણે દક્ષિણ કોરિયાની કિમ યેજીનો 42 પોઈન્ટનો જૂનો રેકોર્ડ એમણે એકચ્યુઅલી 2024માં બનાવ્યો હતો, અઝરબૈજાનના બાકુમાં હતો ત્યારે, એ અત્યારે તોડી નાખ્યો અમને. આ રેકોર્ડ બ્રેકિંગ પ્રદર્શન દરમિયાન ઈશા સિંહ છે એમણે પેરિસ ઓલિમ્પિયન યાંગ જીનને પણ પાછળ છોડી દીધી, જેઓ 5મા સ્થાને રહ્યા હતા. જર્મનીની ડોરિન વેનકેમ્પે 38 પોઈન્ટ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો. ઈશાના કોચ રોનક પંડિત છે એમણે 10 મીટર પિસ્તોલમાંથી 25 મીટર પિસ્તોલમાં ટ્રાન્ઝિશન કરવા માટે ખાસ ટ્રેનિંગ આપી હતી, જેમાં ધીમેથી પિસ્તોલ લિફ્ટ કરવાની તકનિકનો સમાવેશ થાય છે. આ વર્ષના અંતમાં દોહામાં યોજાનારી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ઈશા સિંહ છે એમણે લોસ એન્જલસ LA એમાં ઓલિમ્પિક કોટા મેળવવા માટે લક્ષ્ય રાખશે. તમને ખ્યાલ છે ને કે આ વર્ષે 2028ના વર્ષમાં લોસ એન્જલસ છે જે અમેરિકાનું, ત્યાં યોજાવાનું છે ઓલિમ્પિક, તો એની વાત ચાલી રહી છે. ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનની વાત કરીએ, 1907માં સ્થાપના, હેડક્વાર્ટર મ્યુનિક. એના પ્રેસિડેન્ટનું નામ તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. દર વર્ષે ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ ક્યારે મનાવવામાં આવે છે? તો 1 જૂન. ક્યારે? 1 જૂન એટલે આજનો દિવસ. તો દર વર્ષે 1 જૂનના રોજ ગ્લોબલ ડે ઓફ પેરેન્ટ્સ ઉજવવામાં આવે છે. આ દિવસ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે માતા પિતાએ આપેલા બલિદાન અને નિસ્વાર્થ પ્રેમને સન્માનિત કરવાનો અવસર છે. શરૂઆત યુનાઇટેડ નેશન્સ દ્વારા 2012માં. મહત્વ: બાળકોનો સર્વાંગી વિકાસ છે એના માટે હંમેશા પરિવારનો પ્રેમ અને સમજણભર્યા વાતાવરણમાં થાય છે, તેમાં માતા પિતાની ભૂમિકા મુખ્ય છે. શું કહે છે કે સર્વાંગી વિકાસ આવા વાતાવરણમાં થાય છે, માતા પિતાની ભૂમિકા તો સૌથી વધારે. થીમ શું છે? ટુગેધર ફોર પેરેન્ટ્સ. તમારા માટે પ્રશ્ન: ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલી ક્યારે મનાવવામાં આવે છે? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. મિત્રો, આજે વિશ્વ દૂધ દિવસ પણ છે. દર વર્ષે 1 જૂનના રોજ ઉજવવામાં આવે છે, જેનો ઉદ્દેશ એ છે કે લોકોના આહારમાં દૂધના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવાની છે. શરૂઆત 2001માં થઈ હતી. યુનાઇટેડ નેશન્સ છે એનું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન છે FAO, એના દ્વારા દિવસની શરૂઆત કરવામાં આવી હતી, જેનું હેડક્વાર્ટર ઇટાલીના રોમમાં છે. બરાબર છે. ક્યુ ડોંગયુ એના પ્રેસિડન્ટ છે. ઓકે.
1945માં સ્થાપના. મહત્વ: દૂધને સંપૂર્ણ આહાર ગણવામાં આવે છે, જે શરીરને કેલ્શિયમ, વિટામિન ડી, પ્રોટીન એવા જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે. થીમ શું છે 2026ની? સેલિબ્રેટિંગ વુમન ફાર્મર્સ. તમારા માટે દિવસ શું છે કે નેશનલ મિલ્ક ડે. ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે ઉજવીએ છીએ? કમેન્ટમાં લખવાનું છે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ સ્થગિત. ભારતનો નિર્ણય. તો ભારતે 21મી મેના રોજ નવી દિલ્હીમાં યોજાનારી પ્રથમ ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની સમિટને મોકૂફ રાખી છે. આ સમિટ આજે 1-2 જૂનના રોજ ઉજવાની હતી, જેમાંથી ચોથી ઇન્ડિયા આફ્રિકા ફોરમ એના સાથે જોડાયેલી હતી. અને તમને ખ્યાલ જ છે કે ચોથી ઇન્ડિયા આફ્રિકા ફોરમ છે એ રદ કરવામાં આવી છે, એટલે કે હોલ્ડ કરવામાં આવી છે. શા માટે? કેમ કે આફ્રિકા ખંડમાં ઇબોલા વાયરસ એનો પ્રકોપ વધ્યો છે, ખાસ કરીને કોંગો અને યુગાન્ડામાં. તો આ સમિટ સ્થગિત કરવાનો નિર્ણય આફ્રિકાના કેટલાક ભાગોમાં ઇબોલા વાયરસના કારણે સર્જાયેલી આરોગ્ય સ્થિતિને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. આ નિર્ણય આફ્રિકન યુનિયનના અધ્યક્ષ અને આફ્રિકન યુનિયન કમિશન સાથે પરામર્શ કરીને લેવામાં આવ્યો છે. આફ્રિકન દેશોની ભાગીદારી આ સમિટ માટે ખૂબ મહત્વની છે, કારણ કે ઘણા આફ્રિકન દેશો બિગ કેટ સંરક્ષણના પ્રયાસોમાં ભાગીદાર છે. ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સની વાત કરીએ, તમારા માટે પ્રશ્ન એ ભારતની પહેલ છે, ક્યારે લોન્ચ કરવામાં આવી હતી? 7 જે મોટી બિલાડી છે, બરાબર છે, વાઘ, સિંહ, દીપડો, હિમદીપડો, ચિત્તો, જગુઆર, પુમા, તો એના સંરક્ષણ માટેની આ એક પહેલ છે. ઓકે, તો એ બાબત યાદ રાખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે, સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. તાજેતરમાં કયા ભારતીય સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ છે એને A2000 AI ચિપ લોન્ચ કરી છે? તો જવાબ આવશે નેત્રા સેમી. શું નામ છે? નેત્રા સેમી. તો કેરળમાં આવેલી છે સેમિકન્ડક્ટર સ્ટાર્ટઅપ નેત્રા સેમી, અને મે 2026માં ફ્લેક્સિબ AI સિસ્ટમ ઓન ચિપ શું A2000 લોન્ચ કર્યું છે. આ ચિપ સંપૂર્ણપણે ભારતમાં ડિઝાઇન કરવામાં આવી છે. તેને સ્માર્ટ કેમેરા, એજ AI બોક્સ, ઇન્ટેલિજન્ટ વિડીયો ગેટવે જેવા ઉપકરણો માટે બનાવવામાં આવી છે. મેન્યુફેક્ચરિંગ કોણે કર્યું છે? તો તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની, એના 12nm પ્રોસેસ નોડ ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. ફેબલેસ મોડલ. નેત્રોસેમી એક ફેબલેસ કંપની છે. એનો અર્થ થાય છે કે તે માત્ર ચિપ ડિઝાઇન કરે છે, ઉત્પાદન અને અન્ય ફેક્ટરીને સોંપે છે. મતલબ અત્યારે જે રીતે તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગને આપ્યું. તમને ખબર છે તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની છે ને, એશિયાની પ્રથમ એવી કંપની છે જેનું માર્કેટ કેપિટલાઇઝેશન $1 ટ્રિલિયન ગયું. રિસન્ટલી આપણે એવું પણ ભણ્યા હતા કે બીજી પણ કોઈ કંપની છે જે સેકન્ડ નંબર પર, મતલબ સેકન્ડ કંપની બની છે જેનું માર્કેટ કેપ $1 ટ્રિલિયન વટાવ્યું છે. નામ તમારે જણાવવાનું છે. હવે રોકાણ અને સ્થાપના. વર્ષ 2020માં CEO જ્યોતિષ ઇન્દરભાઈ દ્વારા આ સ્થાપિત કરવામાં આવી છે કંપની, અને જોહો અને યુનિકોર્ન ઇન્ડિયા વેન્ચર પાસેથી $125 કરોડ ફંડ મળ્યું છે. સરકારી સહાય મળી છે 2023માં. ઇલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલયની ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ એ યોજના હેઠળ $15 કરોડની સહાય મળી છે. ભવિષ્યનો રોડમેપ. કંપની વર્ષ 2027ના બીજા ક્વાર્ટર સુધી વધુ શક્તિશાળી A400 એજ AI સર્વર ચિપ લોન્ચ કરવાનું આયોજન કરી રહી છે. ભારતની પ્રથમ સ્વદેશી ગ્લાઇડ હથિયાર પ્રણાલીનું નામ શું છે? તો તારા. તો ભારતીય સંરક્ષણ સંશોધન વિકાસ સંગઠન એટલે કે DRDO, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, અને ઇન્ડિયન એરફોર્સ એને ટેક્ટાઇલ એડવાન્સ રેન્જ ઓગમેન્ટેશન તારા હથિયાર પ્રણાલીનું સફળ પરીક્ષણ કર્યું અને સંરક્ષણ ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. તો 7મી મેના રોજ ઓડિશાનો દરિયાકાંઠે પ્રથમ ઉડાન પરીક્ષણ સફળતાપૂર્વક પૂરું કરવામાં આવ્યું. લોન્ચ પ્લેટફોર્મની વાત કરીએ તો આ હથિયારને ભારતીય વાયુસેનાનું જગુઆર લડાયક વિમાન છે ને એમાંથી છોડવામાં આવ્યું. પૂરું નામ ટેક્ટાઇલ એડવાન્સ રેન્જ ઓગમેન્ટેશન. મુખ્ય કાર્ય એક મોડ્યુલર કિટ છે. સામાન્ય જે અનગાઇડેડ વોરહેડ છે એને ચોકસાઈપૂર્વક લક્ષ્ય વિધતા દારૂગોળામાં ફેરવે. જે ગાઇડેડ દારૂગોળો ના હોય ને એની વાત છે. વિકાસ કરતા હૈદરાબાદ સ્થિત DRDOની લેબોરેટરી છે ને, રિસર્ચ સેન્ટર એમિરાત, તેના દ્વારા બનાવવામાં આવ્યું છે અને ભાગીદારો સાથે મળીને
તારા હથિયાર પ્રણાલીનું મહત્વ ગ્લાઇડ ક્ષમતા છે એની પાસે, એટલે વિમાનમાંથી છૂટે ને પછી હવામાં ગતિ કરી અને એની રેન્જને વધારે, એને પાંખો નીકળે. આમાં બતાવી છે ઇમેજમાં, જો તમને બતાવ્યું હતું. હા, અને અહીં તે પાંખો નીકળે એટલે પછી એનો ઉપયોગ કરીને કોઈ પણ પ્રકારના એક્સ્ટ્રા ફ્યુલ વગર એ પહોંચી જાય લક્ષ્ય પર. એટલે હવામાં ગતિ કરી રેન્જ બતાવે છે, જ્યાંથી વિમાન દુશ્મન જોખમી વિસ્તારમાં ગયા વગર દૂરથી હુમલો કરી શકે છે. ઓછો ખર્ચ. આ પ્રણાલી ક્રૂઝ મિસાઇલ છે, એ ક્રૂઝ મિસાઇલ કરતાં પણ ઘણી સસ્તી છે. જમીન પરના લક્ષ્યોને નષ્ટ કરવા ખૂબ અસરકારક છે. તે નેવિગેશન અને ગાઇડેડ સિસ્ટમથી સજ્જ હોવાથી લક્ષ્યને અત્યંત ચોકસાઈથી વીંધવામાં સક્ષમ છે. ડીઆરડીઓની વાત કરીએ, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન હેડક્વાર્ટર એનું નવી દિલ્હીમાં 1 જાન્યુઆરી 1958 એની સ્થાપના થઈ. તમારે જણાવવાનું એના વચગાળાના એટલે કે વધારાનો ચાર્જ જેમને સોંપવામાં આવ્યો છે અધ્યક્ષ તરીકેનો, એમનું નામ શું છે? મ્યાનમારના રાષ્ટ્રપતિ મીન આંગ લાઇંગની ભારત મુલાકાત. તો મ્યાનમારના રાષ્ટ્રપતિ મીન આંગ લાઇંગ 30મી મેથી લઈને 30 જૂન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આમંત્રણ ભારતની સત્તાવાર મુલાકાતે છે. રાષ્ટ્રપતિ તરીકે એમને આ પ્રથમ ભારતની મુલાકાત છે, જે બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો મજબૂત કરવા માટે ખૂબ મહત્વની માનવામાં આવે છે. દ્વિપક્ષીય બેઠક 7 જૂનના રોજ નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાવાની છે આજે, જેમાં વેપાર, કનેક્ટિવિટી, પ્રાદેશિક સુરક્ષા એના પર ચર્ચા થશે. ધાર્મિક અને આર્થિક પ્રવાસ. તેઓ બૌદ્ધ ધર્મના પવિત્ર સ્થળ બોધ ગયાની મુલાકાત લેશે અને મુંબઈમાં અગ્રણી જે ઉદ્યોગપતિઓ છે એમની સાથે પણ બિઝનેસ ફોરમમાં ભાગ લેશે. મ્યાનમારની વાત કરીએ તો કેપિટલ યાંગુન છે. તમારે જેની કરન્સી જણાવવાની છે કમેન્ટ બોક્સમાં લખીને, તમને ખ્યાલ હોય તો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. ઇન્સ્ટા આઈડી છે આપણું રાજેશ.i.ભાસ્કર, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર નામની, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય મિત્રો તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી પંચની કઈ મતદાર સુધારણા પ્રક્રિયાને બંધારણ રીતે માન્ય રાખવામાં આવી છે? તો સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. તો સુપ્રીમ કોર્ટે બિહાર અને અન્ય રાજ્યમાં મતદારીની ચકાસણી માટે ચૂંટણી પંચ દ્વારા હાથ ધરવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન આ પ્રક્રિયાને બંધારણ રીતે માન્ય રાખી છે. કોણ છે હાલમાં આપણા CJI? જસ્ટિસ સૂર્યકાંત. એમની આગેવાની હેઠળની 2 જજોની બેન્ચે ચુકાદો આપ્યો છે કે આ કવાયત બંધારણના અનુચ્છેદ 324, જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 એ હેઠળ સંપૂર્ણપણે કાયદેસર અને તાર્કિક છે. ચુકાદાનો હેતુ. કોર્ટે શું જણાવ્યું છે કે પ્રક્રિયાનો હેતુ લોકશાહીને નબળો પાડવાનો નથી, પરંતુ મતદાર યાદી છે ને એમાં ચોકસાઈ વધારવાનો, મુક્ત તેમજ ન્યાયી ચૂંટણીઓને સુનિશ્ચિત કરવાનો છે. કાયદેકીય જોગવાઈઓ શું કહે છે? તો જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 છે એની કલમ 21(3) એ ચૂંટણી પંચને અસાધારણ સંજોગો હોય એમાં વિશેષ સુધારાઈ કરવાની સત્તા આપે છે, જે સામાન્ય વાર્ષિક સુધારણા કરતાં અલગ હોય. ઓળખના દસ્તાવેજો. મતદાર ચકાસણી માટે ચૂંટણી પંચ દ્વારા માન્ય રાખવામાં આવેલા દસ્તાવેજોની સૂચિમાં અદાલતના નિર્દેશો બાદ આધાર કાર્ડને 12મા સ્વીકાર્ય દસ્તાવેજ તરીકે ઉમેરવામાં આવ્યો, જેને કોર્ટે યોગ્ય ઠેરવ્યો છે. નાગરિકતા અંગે સ્પષ્ટતા. અદાલતે શું સ્પષ્ટ કર્યું કે ચૂંટણી પંચ છે ને એ ચૂંટણી પંચ મતદાર યાદીના હેતુ માટે મર્યાદિત તપાસ કરી શકે, પરંતુ નાગરિકતાનો અંતિમ નિર્ણય નથી. નાગરિકતા અધિનિયમ 1955 હેઠળ અંતિમ નિર્ણય લેવાય છે મતલબ. અને આ ઉપરાંત નામ કાઢી નાખવા અંગે નિર્દેશ. જે લોકોના નામ અગાઉની યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યા હોય તેમને વિવાદિત કેસોને ચૂંટણી પંચ છે ને એને 4 અઠવાડિયામાં સક્ષમ અધિકારી જે સત્તાધિકારી છે એની પાસે મોકલવા પડશે, જેથી આગામી ચૂંટણી પહેલાં એની સુનાવણી પૂરી થઈ શકે છે. તમને ખબર છે SIRનો અત્યારે કેટલામો તબક્કો ચાલુ થયો અને કેટલા રાજ્યોની ડ્યુટી છે? કમેન્ટ બોક્સમાં લખો. અગ્નિ મિસાઇલ MIRV ટેકનોલોજી સાથે સફળ પરીક્ષણ. તો ભારતે ઓડિશાના ડૉક્ટર APJ અબ્દુલ કલામ ટાપુ છે ત્યાં મલ્ટિપલ ઇન્ડિપેન્ડન્ટલી ટાર્ગેટેડ રી એન્ટ્રી વ્હીકલ ટેકનોલોજીથી સજ્જ
અદ્યતન અગ્નિ મિસાઇલનું સફળ પરીક્ષણ કરી સંરક્ષણ ક્ષેત્રે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. પરીક્ષણ સ્થળ ઓડિશાના કિનારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ, અને આ ફ્લાઇટ હાથ ધરવામાં અહીંયા આવી હતી. MIRV ટેકનોલોજીની વાત કરીએ તો આ સિસ્ટમની મદદથી એક જ મિસાઇલ છે એ અલગ અલગ પેલોડ લઈ જઈ શકે છે. વિશાળ ભૌગોલિક વિસ્તારમાં ફેલાયેલા વિવિધ લક્ષ્યોને એક સાથે ચોકસાઈથી નિશાન બનાવી શકે છે. હિન્દ મહાસાગર ક્ષેત્ર, તો પરીક્ષણ દરમિયાન પેલોડને હિન્દ મહાસાગર ક્ષેત્ર છે એમાં વિવિધ નિર્ધારિત લક્ષ્યો છે એના પર સફળતાપૂર્વક છોડવામાં આવ્યા હતા. આ મિસાઇલ દેશભરના ઉદ્યોગના સહયોગથી DRDO પ્રયોગશાળા દ્વારા વિકસિત કરવામાં આવી છે. અગ્નિ મિસાઇલની વાત આવે એટલે મને શું યાદ આવે કે એનું ડેવલપમેન્ટ પાછળ એક વ્યક્તિ જવાબદાર છે જેમને અગ્નિ મેન કહેવાય છે. તમારે નામ કહેવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, આમાં શું બંધબેસતું નથી? CNG ફ્યુઅલ છે, પેટ્રોલ ફ્યુઅલ છે, ડીઝલ ફ્યુઅલ છે, ક્લોરીન ગેસ નથી, એટલે આ જવાબ સાચો. એમોનિયા સાયનેટને ગરમ કરીને શું યુરિયા સંયોજન બનાવનાર કોણ હતું? નામ પૂછ્યું છે. ફેડરિક વોલર, કેમ લખાતું નથી. લાફિંગ ગેસમાં કયો વાયુ હોય? નાઇટ્રસ ઓક્સાઇડ. CNG શું છે? કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. ગતિશક્તિ વડે વીજળી શક્તિમાં રૂપાંતર કરતું યંત્ર કયું છે? ડાયનેમો. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કળા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ઘેલો નદીના કિનારે આવેલા ઘેલા સોમનાથ કયા જિલ્લામાં આવેલું છે? તો રાજકોટમાં છે. ચંદનના વૃક્ષોનું મહત્વ ધરાવતું સ્થળ બાલારામ કઈ જગ્યાએ છે? બનાસકાંઠા. ચામુંડા માતાજીનું સુપ્રસિદ્ધ મંદિર ચોટીલા કયા જિલ્લામાં આવેલું છે? સુરેન્દ્રનગર. ખોડિયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા કયા જિલ્લામાં છે? ભાવનગર. જમિયલશાહ પીરની દરગાહનું સ્થાન કયા જિલ્લામાં આવેલું છે? જુનાગઢ. હવે જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, અદાણી ગ્રીન્સ એનર્જી લિમિટેડે ગુજરાતના કયા સ્થળે 3.37 ગીગાવોટનો વિશાળ બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ સ્ટોરેજ પ્રોજેક્ટ શરૂ કર્યો છે? તો ખાવડા ખાતે. વર્ષ 2026માં મુખ્ય આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનું આયોજન ભારતમાં કઈ જગ્યાએ થશે? તો કોલકાતામાં. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન હતો, ઇન્ટરનેશનલ શૂટિંગ સ્પોર્ટ ફેડરેશનના પ્રેસિડેન્ટ લ્યુસિયાનો રોસી. સેકન્ડ નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝ ક્યારે મનાવવામાં આવે છે? 15મી એપ્રિલ. 15મી મે, નોટ એપ્રિલ. એપ્રિલ કેમ લખાયું? 15મી આવે. ત્રીજા નંબરનો પ્રશ્ન, ભારતમાં રાષ્ટ્રીય દૂધ દિવસ ક્યારે મનાવીએ? 26 નવેમ્બર. હરિત ક્રાંતિના પિતા જેમણે કહેવાય છે MS સ્વામિનાથન, એમનો જન્મદિવસ. એક મિનિટ, મેં ભૂલ કરી. રાષ્ટ્રીય દૂધ દિવસ છે ને એ ભારતમાં દૂધની ક્રાંતિ જે લાવ્યા છે, ઓપરેશન ફ્લડ, જેમને મિલ્ક મેન ઓફ ઇન્ડિયા કહેવાય છે, બરાબર છે. એમને ડૉક્ટર વર્ગીસ કુરિયન એમનું નામ. ચોથા નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ બિગ એલાયન્સની શરૂઆત 2024માં કરી હતી, 12મી માર્ચે. પાંચમા નંબરનો પ્રશ્ન, તો તાઇવાન સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની પછી બીજી એશિયન કંપની છે સેમસંગ, જેનું માર્કેટ કેપ $1 ટ્રિલિયન વટાયું છે. DRDOના નવા વચગાળાના અધ્યક્ષ રાજેશ કુમાર સિંઘ છે. સાતમા નંબરનો પ્રશ્ન હતો, મ્યાનમારની કરન્સી શું છે? મ્યાનમારની કરન્સી મ્યાનમાર ક્યાત. અને આઠમા નંબરનો પ્રશ્ન શું હતો? SIRનો કેટલામો તબક્કો? ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે 16 રાજ્યો અને 3 યુટીમાં. અને નવમા નંબરનો પ્રશ્ન, અગ્નિ અગ્રવાલ આપણે કહીએ છીએ, અગ્નિ મેન ઓફ ઇન્ડિયા પણ કહીએ છીએ, શું છે? રામનાથ અગ્રવાલ. હવે મિત્રો જોઈશું
ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, ઉલ્લાસ કાર્યક્રમ હેઠળ 27મી મે 2026ના રોજ કયા રાજ્યને સંપૂર્ણ સાક્ષર રાજ્ય જાહેર કરવામાં આવ્યું? સેકન્ડ પ્રશ્ન, 29 મે 2026ના રોજ ભારતીય નૌકાદળના 48મા વાઇસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ તરીકે કોણે ચાર્જ સંભાળ્યો? જવાબ આવડે તો કમેન્ટમાં લખજો. તો મિત્રો, આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને આગામી પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો વિડીયો લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.